દેવા ઇક્વિટી ગુણોત્તર ખૂબ જ અગત્યનો ગુણોત્તર છે અને એકદમ જ સરળ દાખલો છે. લાંબા ગાળાના દેવા, લાંબા ગાળાની જોગવાઈ, નફા નુકસાન, દેવી હુંડી, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, લેણદારો અને ખર્ચા ચૂકવવાનું બાકી, આટલી વિગત આપણને આપેલી છે. એના પરથી આપણે શું શોધવાનું છે? દેવા ઇક્વિટી ગુણોત્તર લખવાનું. દેવા ઇક્વિટી ગુણોત્તર સૂત્ર કેવી રીતના બનાવવાનું? તો ઉપર પહેલાં છે દેવા, તો ઉપર લખીશું આપણે દેવા, નીચે છે ઇક્વિટી એટલે અહીં લખીશું ઇક્વિટી. જે પહેલાં આપ્યું એ ઉપર ને બીજું આપ્યું એ નીચે. દેવા કેવા? તો બિનચાલુ દેવા અથવા લાંબા ગાળાના. શું લખવાનું? લાંબા ગાળા, અથવા તમે બિનચાલુ લખે તો પણ ચાલે. લાંબા ગાળાના અથવા બિનચાલુ. અને ઇક્વિટી કેવા છે? તો ઇક્વિટી એટલે શેર હોલ્ડરના ભંડોળ, શેર હોલ્ડરના ભંડોળો. બસ આટલી વસ્તુ લખવાની. હવે લાંબા ગાળાના દેવા કયા કયા? તો જે લાંબા લાંબા લખેલું છે એ લાંબા ગાળાના દેવા. એટલે લાંબા ગાળાના દેવા કેટલા થાય? 8 ને 4 12 લાખ. આ બતાવજો. લાંબા ગાળાના દેવા કેટલા થવાના? 12 લાખ. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ એટલે તો આ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને લઈ લેવાનું. એટલે કેટલા થયા? તો 10 લાખ થાય. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળની અંદર એટલી વસ્તુ યાદ રાખવાની કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને અનામત અને વધારો આવે. અનામત અને વધારો નથી, પણ અહીંયા એક જોઈ શકો તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કાં આવે? તો આપણે જ્યારે પાકું સરવૈયું પ્રવેશ વખતે ભણતા ત્યારે રોકડ અને બેંકની નીચે આવતું યાદ હોય તો જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ અને આ નફા નુકસાન ખાતું. એટલે આ મિલકત લેણા બાજુ પર આવે તો એ અનામત વધારો નહીં કહેવાય, એટલે એને આપણે એમાંથી બાદ કરવી પડે, એને ખોટ કહેવાય. અને જો આ બાજુ પર આવે તો એ આપણને નફો કહેવાય, નફા નુકસાન. એટલે આ ખોટને આપણે શું કરવું પડે? એમાંથી બાદ કરવી પડે, અથવા એને અવાસ્તવિક મિલકત કહેવાય. તો આ જે 50,000 છે એ 50,000ને આપણે એમાંથી બાદ કરી દેવા પડે. એટલે જે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો કેટલા આવવાના? 9,50,000. એટલે તમારે લખવાનું ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ બરાબર ઇક્વિટી શેર વત્તા પ્રેફરન્સ શેર માઇનસ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. એટલે 10 8 ને 2 10, 10 માંથી 50 જાય તો 950. એટલે અહીંયા લખવાના 9,50,000. હવે બાદ કરીએ એટલે કે ભાગાકાર કરીએ. 12 લાખ ભાગ્યા 9,50,000 એટલે આપણો જવાબ 1.26. 1.26 પણ લખવાનું જેમ 1. એટલે આપણો જવાબ કેટલો આવે? 1.26 જેમ 1. લાંબા ગાળાના દેવાનું સૂત્ર શું? પહેલું દેવા એટલે દેવા, ઇક્વિટી એટલે ઇક્વિટી. દેવા પણ લાંબા ગાળાના એટલે કે બિનચાલુ, જે લાંબા લાંબા લખેલું છે. દેવી ઊંડી નહીં લેવાની, કેમ? ચાલુ દેવું કહેવાય. લેણદારો નહીં લેવાના, કેમ? ચાલુ દેવું કહેવાય. ખર્ચા ચૂકવવાના બાકી, ચાલુ દેવા કહેવાય. એટલે એ લેવાનું નથી. આપણે ફક્ત ને ફક્ત લાંબા ગાળાના દેવા લેવાના છે.